અને સરસ એક પંખો લાવ્યા અને શિક્ષક પણ અમારા મનીષભાઈ તૈયાર થઈ ગયા. મનીષભાઈએ કહ્યું સાહેબ હું જવા તૈયાર. હરસુંડલમાં મણિભાઈ આચાર્ય હતા એ વખતે મનીષભાઈનો ઓર્ડર અહીંયા કર્યો અને સ્કૂલ નાના પાયે ચાલુ કરી. એક સરસ મજાનું આ ગામ અને એની અંદર બાળકોના જીવન પર્વ સાથે જે જીવન સાથે શિક્ષણ છે એનો લાભ ખરેખર જો આજે હું એમને યાદ કરું અને એમના જન્મ એ સ્વર્ગમાં જશે એવા રૂપાબાએ સપ્રમ ભેટ આ શાળાને આ જમીન આ એમની જમીન ત્યારે સર્વે કર્યું ત્યારે નેડિયું રોડ જેવું બને એવું આ એક જ તબક્કે કે સાહેબ આમાં મજા નહીં આવે તો એ 6 મહિના જેવું શિક્ષણ કર્યું અને દાદાએ અહીંયા અમને જમીન આપી અને જમીન આપ્યા પછી અમને જ્યારે એનું ખાત મુહૂર્ત કર્યું ત્યારે એમના જ બેન વીરીબા આવ્યા કે ભાઈ મને લાભ દાદાએ તો લાભ લીધો અને બીજું ખાસ હું ધન્યવાદના અભિનંદન આપું છું એમના પરિવારને. રૂપાબાના પરિવારવાળા આવી મોખાની જમીન સહજ રીતે કોઈ જાતના વારસદાર તરીકે અમે છીએ તોય અમારે આ ન જોઈએ અને દાદાએ આપ્યું પૂરું. ત્યારે ભારત માતા કી જય. હવે એ વખતે મને ખબર છે કે રૂપાબા થોડા સશક્ત હતા. ત્યારે રૂપાબાએ એ વખતે શું કહ્યું કે સાહેબ આ મારા જીવન પરમાં મારા જે આ વારસદારો છે વારસદારો હરખથી આપે છે. ત્યારે મને એ વખત હરખના આંસુ આવ્યા કે આવી મોખાની જમીન અને શાળાની જરૂર જ હતી. આ ગામતળ જમીન નથી, આ પોતાની માલિકીની જમીન છે ને અત્યારે માલિકીની જમીન કોણ આપે? પણ એમને એવું આવ્યું છે કે એમના જન્મ એ ઉગતું સદાય ઉગતું રહે અને ભાવિ પેઢી 100 વર્ષ નહીં હજારો વર્ષ સુધી આ શાળામાં શિક્ષણ લે છે. અને જીવનનું મુખ્ય સંસ્કાર હોય તો શિક્ષણ, અને શિક્ષણ હશે તો બધું છે એવું એ વખતે એમના મનમાં હતું. અને એ વખતે એમને રજૂઆત કરી કે સાહેબ આ વાવું છું ત્યારે તમે બધા લણજો. ત્યારે આજે આપણે લણીએ છીએ. એટલે રૂપાબાને અને વીરીબેનને બાને ખૂબ ખૂબ આ ભગવાન એમના આત્માને સદગત અને જ્યાં જાય ત્યાં સારું એમનું કર્મ ત્યાં ફળ મળે એવું આપણે બધા સૌ પ્રાર્થના કરીએ છીએ. હવે શાળાનું ન્યૂ સ્કૂલ બિલ્ડિંગ એની સ્કીમ આવી ત્યારે મને પણ કુદરતી આશીર્વાદ પણ મળ્યા છે. કર્મ સારું કર્યું તો એનું ફળ પણ મળ્યું છે. એવી મારા હસ્તે આ એક હરસુંડલની આ ચામુંડાનગર શાળા અને એક બાસરિયાની રામપુરા શાળા એવા આવા દાદા લાલબાલને પાલ હું હજુ એમને એમ કહું છું. લાલબાલને